કિષ્કિંધા કાંડ પૂરો કરી આપણે સુંદર કાંડમાં છીએ। જાંબુવંતજી આવી અને હનુમાનને યાદ કરાવે છે કે હે કેસરી નંદન, હે અંજની પુત્ર, આપ શક્તિશાળી છો, આપમાં ઘણી તાકાત છે। હજી સુધી હનુમાને કૂદકો મારવાનો વિચાર કર્યો નથી, સમુદ્ર ઓળંગવાનો વિચાર પણ કર્યો નથી, પણ એ જાંબુવંત કહે છે કે હનુમાન, તારામાં તાકાત છે, તું અંજની પુત્ર છે, તું કેસરી નંદન છે, તું આ કાર્ય કરી શકે છે। તારો જન્મ રામકાજ માટે થયો છે, બસ તારો જન્મ રામકાજ માટે થયો છે। અને એની તાકાત યાદ કરાવે છે। હનુમાન મોટું શરીર ધરે છે, નાના શરીરમાંથી ઉદર શરીર આકાર મોટું શરીર લે છે અને રામ નામ લે છે, સીતારામ નામ બોલે છે। અને એ વખતે સુગ્રીવને જે વચન આપ્યું છે કે માં જાનકીની શોધ કરવાની છે, અને એ વખતે હનુમાનજી મહારાજ વિશાળ સ્વરૂપ લઈ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, નિકટ રૂપ ધરી લંક જરાવા। આ તો હનુમાનજીનું રૂપ છે, વિકટ રૂપ ધરી લંક જરાવા। હનુમાનજી મહારાજ રામકાજ માટે જેનો અવતાર છે, રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બીનું પસારે, જે હંમેશા રામના દરવાજે ઉભા રહે છે। એ હનુમાનજી મહારાજ સુગ્રીવને કહે છે કે સુગ્રીવને યાદ કરી, રાજાને યાદ કરીને જાંબુવંતને કહે છે, જાંબુવંતજી, મારામાં શક્તિનો સંચાર થયો છે, મારી અંદર રામ નામ છે, જો તમે કહેતા હોય તો આખી લંકા ટેપલીમાંથી ઉખાડીને લાવું, આખી લંકા ઉખાડીને લાવું, માં જાનકી એમાં હશે ને હશે। પણ જાંબુવંત કહે છે કે બેટા, ઉતાવળ નહીં, આપણે તો ફક્ત માં સીતાની શોધ કરવાની છે, બાકીનું કાર્ય ભગવાન રામ કરશે। નહીતર કહે છે કે ત્રિકૂટ પર્વત સહિત રાવણને ઉપાડીને લાવું, ત્રિકૂટ પર્વત સહિત આખી લંકા લાવું, પણ કહે છે કે ના હનુમાન, તમે બળમાં બુદ્ધિ વાપરજો, બળ બુદ્ધિ, એટલે બળ અને બુદ્ધિ કહ્યું, તમારી બળ છે પણ બળનો ઉપયોગ બુદ્ધિ દ્વારા કરજો। ઘણું બળ હોય પણ જો બુદ્ધિ ઓછી હોય